એક્ટિવિટીમાં આપણી પાસે 10 જણા છે 10 જણ ડાયરેક્ટ પોતાનો નંબર ચાલુ કરો કે ભાઈ હું પહેલો નંબર હું બીજો નંબર એવી રીતે સિક્વન્સમાં ઉભા થઈ જતા કોને શરૂઆત કરવાની છે એ લોકો પોતાની જાતે પોતાનો નંબર આપો ચાલો કયો નંબર છે ભાઈ 10 અહીંયા 1 પછી 2 નંબર ચાલો મોડું પર કરતા આમ બોલો 1 2 એના પછી 3 4 5 6 7 8 9 10 ભાઈ જો આપણી પાસે આમાં 10 ભાઈબંધો છે 1 2 3 4 5 6 7 8 9 10 આ 10 ભાઈબંધો છે તમે 10 10 હવે સ્ટેજ બાજુ આવી જાઓ આગળ આવી જાઓ હા આની પર પહેલી ટેસ્ટ તો પડી જાય મોડું એ બાજુનું જ રાખવાનું છે આ જેટલા બી ભાઈબંધો ઊભા છે ને એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ભાઈબંધ જે છે ને એ નંબર 10 વાળો છે આ નંબર 10 વાળો નક્કી કરશે કે નંબર 1 વાળાનો જવાબ શું આવે છે ક્લિયર આ એક કાગળ છે જેમાં મેં એક મેસેજ લખેલો છે થોડો લાંબો મેસેજ છે કેમ કે એમાં મેમરી સ્કિલ્સ બી જોવાની છે છોકરાઓની અને એમને યાદ રાખવાની ક્ષમતા લિસનિંગ સ્કિલ્સ કેટલી સારી છે એ જોવાની છે હું જે મેસેજ છે ને એ સૌથી છેલ્લે કહીશ આ મેસેજ ક્યારે કહીશ સૌથી છેલ્લે આ મેસેજ હું આખો વંચાઈશ કે સંભળાઈશ કોને 10 નંબરને બહાર જઈને એટલે કે ભાઈ તમને એવું થાય કે ટ્રાન્સપરન્સી મેન્ટેન રહી છે બરાબર છે અહીં થોડા દૂર રહીને આને સંભળાવું છું કાં તો વંચાવું છું એ ભાઈ વાંચશે એનો જવાબ આને કહેશે આ એનાથી આગળ પાસ કરશે આ એનાથી આગળ પાસ કરશે એનાથી આગળ છેલ્લે જૈનમ સુધી આવશે પછી મોટેથી બોલવાનું કહીશું આપણે જૈનમને જૈનમ પછી બોલશે આ ભાઈ એટલે મેસેજ સાચો કયો હતો એ હું છેલ્લે કહીશ અને મેસેજ છેલ્લે કયો આવ્યો છે અહીંયા એ તમને ખબર પડશે This is the activity to improve your listening skill. મારે પહેલા જાણવું છે કે તમારી listening skill શું છે પછી આપણે યુનિટ નંબર 4 ની અંદરમાં ઇમ્પોર્ટન્સ ઓફ listening જે છે ને કે જે જરૂરી છે from house to home એ જે તમારું યુનિટ છે એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે listening skills પર સૌથી વધારે ફોકસ છે એટલે એક્ટિવિટી કરી રહ્યા છીએ આપણે બરાબર છે ચાલો આ ભાઈને એક મેસેજ આપેલો છે એ ભાઈએ મેસેજ શાંતિથી વાંચી રહ્યા છે તમારું ધ્યાન આગળ છે એ ભાઈ જે મેસેજ કહેવાનો છે એ તમારે ધ્યાનથી સાંભળવાનો છે તમે 75% ખાલી સાંભળો છો કાને દો છો એ વાતને એને તમે મગજમાં ઉતારતા નથી કોન્સન્ટ્રેશનથી સાંભળતા નથી આજે એ જોવાનું છે કે હવે હું આજે કહું છું એ એક્ટિવિટી તમે કેટલું કોન્સન્ટ્રેશનથી એ જ જવાબ આવે છે મનમાં આજને ભાઈ અક્ષર છે એ લખી નાખાય છે વસ્તુ એ છે કે મજા એવી આવવાની છે કે ના પૂછો ની મજા એક્ટિવિટી જૈનમનો જે જવાબ હશે ને એક અલગ જ આવશે અત્યારથી આજે કઈ રાખું છું ને સાંભળવા જેવું છે પ્રેક્ટિકલી આજે બતાવો આ વસ્તુ કોઈ વસ્તુ બોલ વાત નહીં કરવાની આજે પ્રેક્ટિકલી તમને શીખવાડું છું કેટલી વાર વાંચવાનું આજે એક વાર વાંચે ભાઈ એક વાર વાંચે ભાઈએ 2 વખત વાંચી લીધું છે હવે આ ત્રીજી વખત વાંચે છે પછી ભાઈ એક્ટિવિટીમાં ભાગ લેશે તમે છે ને તમે આ એક્ટિવિટી ધ્યાન રાખો કેમ કે જે ઊભા છે લોકો ને આપણે આપણા ઘરમાં બી આ જ વસ્તુની જરૂરિયાત છે જે આપણે નહીં કરતા આપણા પેરેન્ટ્સ આપણા ટીચર આપણા કોઈ બી વ્યક્તિ વડીલ વર્ગ કે જે તમને કહેતું હશે તમે એની વાતો ધ્યાને નહીં આપતા
તો ખરેખર કહેવા શું માંગે છે અને થઈ શું જાય છે એના માટે આ એક્ટિવિટી છે. થઈ ગયું ભાઈ ચાલુ? ભાઈ હું તને કહું એટલે તાર ચાલે. જો આ ભાઈને આ મેસેજ મેં વંચાઈ દીધો છે. ભાઈ આ મેસેજ બરોબર છે તે વાંચ્યો બરોબર 3 વખત વાંચ્યો ને તે તમારે જે કઈ બી સવાલ હોય તમને આ ભાઈ જે કહી રહ્યા છે તમને ના ખબર પડે તો તમે એને 2 વાર 3 વાર પૂછી શકો છો. તમારે પૂછાય કોને? તમારી આગળવાળાને. એનથી આગળવાળાને પૂછવાનો તમને અધિકાર નથી. એટલે તમે કહો તો તમારે જે છેલ્લો માણસ હશે એને બધાને લગતા સવાલ ના પૂછ્યા તો મેસેજ અડધો ખવાઈ જવાનો. ના, તારાથી તારા પછીવાળાને પૂછાય. તારો પછીવાળો જ તને મેસેજ કહેશે. તને પહેલો મેસેજ નહીં કહે. પહેલા વાળો બીજાને કહેશે કે 10 નંબર કોને કહેશે? 9 નંબર. હવે એક્ટિવિટી ખબર પડી ને કે પહેલા નંબર વાળાને સૌથી છેલ્લે આવશે નંબર. બરાબર છે? જો 10 નંબર વાળો હવે 9 નંબર વાળાને મેસેજ કરશે કે હા 10 નંબર 9 નંબર ને લઈ જશે. એક્ટિવિટી પર ફોકસ કરજો કે છોકરો કઈ રીતે કહી રહ્યો છે એના એક્સપ્રેશન ને બધા જોવા જેવા છે કે જે વાત લખે છે ને એમાં ક્યાંક ને ક્યાંક એક્સપ્રેશન ની એટલો જ ભાગ હોય. જે લોકો ઊભા છે ને એ લોકો બી અત્યારે વિચારી રહ્યા છે કે એક્ટિવિટીમાં જવાબ છેલ્લે શું થઈ જશે. તમને સવાલ પૂછવાનો અધિકાર રહેશે. તમારે જે ના ખબર પડે કે ભાઈ આ વાત ફરી આખી રિપીટ કરતો તમે તો પાછી રિપીટ કરાવી શકો છો. તને ખબર પડી ગઈ એની આખી વાત? 10 નંબર હવે શું પડી તારે એમ બાજુનું મોઢું ચાલ ભાઈ તારે એને સવાલ પૂછવાનો. તું પહેલા એને વાત કે આખી આણી જે તને કીધી ની વાત તારે એને કહેવાની છે. હા તું એમાં પડી જા ભાઈ. લગ્યા જંગલ કુછ કરો પેલા ભાઈનો અભિગમ થી જોવા જશે ને સાંભળી રહ્યા છે કેટલો ઇન્ટરેસ્ટ લઈ રહ્યો છે દેખાય છે તમને. અડધી વાત એની અસર નથી. તમારે ઓબ્ઝર્વ કરવાનું છે એમાં શું તકલીફો છે. તમારી નોટમાં તમે પોઈન્ટ લખશો. લખો એ નોટમાં તમારા પોઈન્ટ કે તમને શું તમે બી તો એક્ટિવ હોવા જોઈએ ને ભાઈ કે આ લોકોની અંદરમાં તમને શું ફરક દેખાયો છે. તમારું ઓબ્ઝર્વેશન ઇમ્પોર્ટન્ટ છે. જરૂર છે ને ભાઈ. અને તે લોકો કેલા કડા ખાલી એવું છે કે અમારો શું રોલ છે એવું નહીં. એક્ટિવ રોલ એમનો બી છે. તું તારી તને તારે એમ કરો ચલો વિસ્તારમાં વાળા કઈ દીધું છે બધું. તને કોઈ ડાઉટ છે ભાઈ? આખી વાત બરોબર સાંભળી દે. મગજમાં ઉતરી ગયેલી છે. તારે એ મેસેજ આને કહેવાનો છે. તું ભાઈ પહેલી પાછળ જતો. તમારે એ વાત નહીં કરવાની હવે એકબીજા જોડે. બરોબર? જા ભાઈ.
કહી બી રહ્યો છું જરૂરી છે હું તમને ભણાવવા માટે મારો ઇન્ટરેસ્ટ કેવો છે એ ઇન્ટરેસ્ટ એ લોકો બી તમને જે બોલી રહ્યો હોય ને એના ભાવ એના એક્સપ્રેશન એના ઇન્ટરેસ્ટને તમારે સમજવો જરૂરી છે જ તો જ તમે એ જે કહેવા માંગે છે ધ્યાનથી સાંભળી શકશો અમુક પર શું થાય કે સામેવાળો બોલી રહ્યો છે પણ તમે એની અંદર વધારે પહેલા જ જવાબ આપો અરે ભાઈ પહેલા એની આખી વાત તો સાંભળ ભગવાને એક મોઢું અને બે કાન કેમ આપ્યા છે લેસન ડબલ સ્પીક લેસ થઈ ગયું પાકું ભાઈ તને આખો મેસેજ ખબર પડી એને જે કીધું એ ભાઈ બધો મેસેજ એને કહી દીધો તું એની પાછળ જતો રહે તું ભાઈ હવે એની જોડે જઈને વાત કરજો બેસું એ તો તમારે બેસવાની વ્યવસ્થા કરજો ઉભા મેં તમને કીધું હતું કે એન્ટરટેનમેન્ટ આવશે મજા આવશે તમે રોકાશો તો તમને કંઈક નવું શીખવા મળવાનું મને અલગ રીતે ભણાવવાની એક આવડત છે એટલા માટે જ મેં આજે આ એક્ટિવિટી લીધી છે ખબર પડી ગઈ તને આખી વાત બરોબર છે એને ના ખબર પડી તો એટલો સમજો આ વસ્તુ સમજ મને લાગતી હતી કે આવું કે મને સુધી આવ્યું નહીં તમને કોઈ વસ્તુ ના ખબર પડે હું તમને ક્લાસમાં ભણાવતો તમે મને બીજી વાર પૂછો કે નહીં તો હું તમને એક વસ્તુ એટલી સારી રીતે સમજાઈશ કે નહીં બસ કેમ કે એના જવાબદારી સમજી ચૂકી કે ભાઈ મારે જે મેસેજ આપવાનો છે 100% સાચો મેસેજ આપવાનો છે તો મને જ નહીં ખબર પડતો હું સાચો જવાબ આપી શકીશ આગળ હવે તને ડાઉટ નથી ને ભાઈ કમ્પ્લીટ સમજ પડી ગઈ છે મેસેજ આખો ઓકે તે ભાઈ આખો મેસેજ કીધો છે એને પાકું ચાલ ભાઈ તું આમાં જા ને તું ભાઈ અમારું નારાજ છે ના વિડિયોમાં એક દેખાય બે જા પાછળ બીજી પાટી પર બી જા નંબર પ્રમાણે બેસવાનું તારો કયો નંબર છે 8 ને તું 12 7 અંદર જતો 9 નંબર તું બાજુ બે તું કઈ બે જતો તમારા એકબીજા જોડે વાત નહીં કરવાની બરાબર છે તમારા બધાનું મોઢું બંધ જોઈશે તમે ઓબ્ઝર્વેશન તમારું ચાલુ રાખજો મને નહીં એ લોકોને બી ઓબ્ઝર્વ કરજો પાકું મેસેજ ખબર પડી ગયો ભાઈ નીલ તે 100% કીધું એને તને હવે કોઈ ડાઉટ છે એના મેસેજમાં એને જે કીધું મગજમાં ઉતરી ગયું છે બે પાટલી છોડીને જતો રહે જા પછી તૈયાર અંદર મીટિંગમાં વાત નાની થઈ જાય મીટિંગમાં વાત નાની થાય ટાઈમ પહેલા આ લોકોને હવે પેલી ટેન્શન છે કે ભાઈ મને સાચો મેસેજ મળશે કે નહીં એન્ઝાઇટી ના લીધે તમારા વાતચીત ઉપર તમારી સાંભળવાની શક્તિ ઉપર અસર થાય એટલે જ્યારે બી તમને કોઈ કહી ગયું હોય તો તમારે ધ્યાન દઈને સાંભળવાનું છે ધીસ ઇઝ ધી પાવર ઓફ લિસનિંગ સ્કિલ્સ આ ભાઈએ જો મને ધ્યાનથી સાંભળ્યો હશે અને ધ્યાનથી એ મેસેજ વાંચ્યો હશે તો આ ભાઈને તકલીફ પડશે નહીં બરોબર ને ભાઈ અંદર ઘણી બધી વસ્તુઓ એવી હતી કે જેના લીધે તકલીફ પડે રહી જાય કશું બધી પ્રકારની ઇન્ફોર્મેશન મેં અંદર એડ કરી છે મેં મારા હાથે એટલે લખ્યું હતું એ વસ્તુ કે કોઈ બી ડાયરેક્ટ વસ્તુ લેવી તો કદાચ કોઈ કે વિડિયો કે કશું જોયેલું હોય તો તકલીફ થઈ જાય
એના કરતા વિડીયો ના જોયો ને કે મારા લખેલી વાત જે છે તો કેવી રીતે ખબર હતી એટલે મેં એવી જ વસ્તુ લીધી છે તમારું ઓબ્ઝર્વેશન જબરજસ્ત હોય છે હા કેમ કે આ બોલવાનું ચાલુ કરશે ને ત્યારે બી તમારે ધ્યાન આપવાનું છે ભાઈ તમને ખબર પડી કે તને ભાઈ કોઈ ડાઉટ ઇન્ફોર્મેશનમાં એને જે કીધું બધું ખબર પડી પાકું તું કઈ બીજા પેલે બાર જા ભાઈ વિચાર આવે છે ને કે શું થશે કે તમને તો પરિસ્થિતિની ખબર જ છે હવે સૌથી વધારે ટેન્શન આ ભાઈને છે મેં જે કીધું છે એ બધું ચેકથી ચેક બરોબર ગયું છે કે નહીં આ બધાને વાત થઈ જાય પછી સૌથી પહેલા તમારો ઓબ્ઝર્વેશન પૂછવામાં આવશે કે જે બેઠેલા છે એ લોકોનું ઓબ્ઝર્વેશન શું હતું પછી એક બધાને બોલાવીએ છે એ બોલતા હોય ત્યારે બી તમારું ઓબ્ઝર્વેશન લખવાનું છે તમે બી એટલા જ એક્ટિવ હોવા જોઈએ આમાં ધીસ ઇઝ ઓલસો અ ટાઈપ ઓફ કમ્યુનિકેશન કેવું રેડિયોમાં કોઈ બોલે છે તો તમે એને ધ્યાનથી સાંભળો છો કે નહીં બહાર તમે એ વાતાવરણમાં એની નજીક નથી તે છતાં બી તમે એમાં એક્ટિવ લિસનર છો કે નહીં આપણી આજુબાજુ જેટલા બી પ્રકારના કમ્યુનિકેશન થાય છે ને એમાં આપણે એક્ટિવલી ભાગ લેવાનો જ છે તમને કોઈ ડાઉટ ભાઈ ઇન્ફોર્મેશન આયા તો બધી કીધી છે તમને કોઈ ડાઉટ છે કે તમે કઈ કહેવાનું રહી ગયા હોય છે બધું કહી દીધું છે પાક્કું એને બધા સવાલના જવાબ આપી દીધા તમે લઈ જઈને બેસી જાઓ ચલ ભાઈ તું લઈ જા જો તમે એક વસ્તુ જોજો કે હું દરેક સ્ટેજ ઉપર એ વસ્તુની ખરાઈ કરું છું તો ભાઈ બધાને મેસેજ આખો ખબર પડી ગઈ મેસેજ કહેવા વાળાને બી કહું છું કે તે આખો મેસેજ કહી દીધો છે દરેક સ્ટેજ ઉપર હું આ કન્ફર્મ કરી રહ્યો છું એની પાછળ કંઈક કારણ છે કે કેમ હું બધાને પૂછી રહ્યો છું એવું લાગે તમારે કોઈનાથી તમને એવું લાગ્યું કે સર મારી જોડે નોટ કે ચોપડા જેવું કંઈક હોવું જોઈએ કે જેમાં હું લખી રાખવા મારું ઇન્ફોર્મેશન મારો મેસેજ નહીં ને એટલે તમે એટલું ધ્યાન આપીને સાંભળી લીધું છે એવું છે ટૂંકમાં તારો નંબર કયો ભાઈ 10 9 7 6 5 4 તું અંદર જતો રહે તું વચ્ચે જ રહે તું આ બાજુ આવી જાય કે સ્પીક આઉટ કરવાનું થશે ને હા 9 નંબર અંદર 8 7 બસ તને કોઈ ડાઉટ છે મેસેજ આખો આપી દીધો છે પાક્કું તમને કોઈ તકલીફ પડે કે આ બધું તને કીધું છે પાક્કું આને બેસાડો છું તારે હવે જઈને અમને મેસેજ કહેવાનો છે અહીં જઈને અમને કહી તારો મેસેજ જો જઈને અમને તારો મેસેજ કહેતો એક પાછળ એક બેચ પાછળ હા તું બોલ ચંદ્રેશ
ડિસ્કસ કરીએ એ પેલા ગુજરાતીને બોલવાનું આને તને બધું કહી દીધું છે ભાઈ તને કોઈ ડાઉટ છે મેસેજમાં પાક્કું તું હવે તે જે પેલા વાત તું અહીંયા ટેબલ પર બેસી જા હવે તમે 10 જણાના ઇન્ફોર્મેશન વાળી જે કેવી રીતે મેસેજ પાસ હોય એક્ટિવિટી જોઈ લીધી દરેકે હા તું અહીંયા જા આ લોકોનું આપણે ઓબ્ઝર્વેશન જોવાનું કે ભાઈ એ લોકો શું ઓબ્ઝર્વેશન કાઢ્યું છે શું ઓબ્ઝર્વેશન કે છે ભાઈ તમારું તમે લખ્યું ને કાગળમાં દરેક જણાએ શું ઓબ્ઝર્વેશન કે છે ભાઈ ચાલ ચાલુ કર તે શું લખ્યું તાર કાગળમાં કાં તો તે શું ઓબ્ઝર્વ કર્યું છે જોયું ઓબ્ઝર્વ કર્યું છે કે નંબર 10 થી લઈને 7 સુધીમાં છે ને બધાએ શાંતિથી ઇન્ટરેસ્ટથી એકબીજાને સમજાવ્યો હતો મેસેજ મોકલ્યો હતો પણ જ્યારે 6 થી આગળ છે ને તે લોકો થોડા વિચારમાં પડી ગયા હતા એટલે કે કંઈક મેસેજમાં કંઈક તકલીફ આવી છે હા એટલે 5 થી આગળથી અને ત્યાંથી થોડા વિચારમાં ગયા હતા કે પહેલા સ્પષ્ટ રીતે મેસેજ આગળ પહોંચી રહ્યો હતો नोट में जो लिखा है वही बोलना कुछ स्टूडेंट थे जो ऐसे अच्छे से सुन रहे थे लेकिन वही थे कि कुछ अच्छे से सुन भी नहीं रहे थे और कुछ चीज़ भूल भी जा रहे थे ऐसे थोड़ा लेकिन हम ट्राई कर रहे थे कि वो चीज़ें जो सुनी है वापस आ अच्छा करण Everyone is trying to speak and trying maximum to hear the words that another person is. ओके Everybody are little nervous about the message and thinking and trying to get maximum confidence about the message. ओके Everyone had interest in listening the talk. ओके Everyone ने फ्यूचर के 10 થી 1 મીટર બધા હસ્યા કરે છે અને મારી જે સાંભળી છે એટલે એના પરથી શું લાગે છે જો હસતા હસતા મેસેજ જાય મતલબ કે દુઃખની વાત છે એટલું ઓબ્ઝર્વેશન આવે કે નહીં કે હસતા હસતા વાત એ મતલબ આમાં કઈ દુઃખ કરવા જેવું છે કોઈ ચિંતાવાળી વાત નથી એટલે મેં મેસેજની અંદરમાં એસ જ પેલું કોઈ એવું સિરિયસ રહેવા જેવી વાત હતી નહીં પણ તે છતાં બી ધ્યાનથી સાંભળવી તો પડે બીજાનો ઓબ્ઝર્વેશન આપણે રાખીએ છીએ હમણાં હવે આ 10 જણ રિવર્સ ઓર્ડરમાં પોતાને જે મેસેજ મળ્યો છે એ બોલશે તમારી આગળ તમારે એનું ઓબ્ઝર્વેશન રેકોર્ડ કરવાનું છે કે એ લોકો શું બોલી રહ્યા છે પહેલો નંબર બોલે છે એના કરતાં બીજા નંબર વાળો શું વધારે બોલી રહ્યો છે પહેલા નંબર વાળો બોલે એના કરતાં બીજા નંબર વાળો શું વધારે બોલ્યો છે એટલે શું ખબર પડશે કે બીજા નંબર વાળા જે મેસેજ આપે પહેલા નંબર વાળો કેટલું ભૂલી ગયો છે એ ખબર પડશે કે નહીં
આ ઓબ્ઝર્વેશન તમારે રેકોર્ડ કરવાનું છે, લખવાનું છે, બરોબર છે? ક્લિયર? ઓકે, બે જાવ. હવે આપણે પહેલા નંબર વાળાને બોલાય છે કે જે પોતાનો મેસેજ કહેશે. આઈ જાવ. હવે નંબર 1 વાળો વિદ્યાર્થી પોતાનો મેસેજ તમને કહી રહ્યો છે, તમારે સાંભળવાનું છે. ગઈકાલે ભારત પાકિસ્તાન મેચ ભારતે 241 રન ચેઝ કરવાના કોમેન્ટેટર જગદીપ ભોસલે કોમેન્ટેટ કરતા હતા અને ભારત જીતી ગયા બાદ કોમેન્ટેટર જગદીપ ભોસલે ચકડી ઇન્ડિયા આટલો જ મેસેજ હતો પાકું? પતી ગયો. નંબર 2, તમે કોઈ બધું લખ્યું છે ને વ્યવસ્થિત? આ જે નામ બોલ્યા છે બધું એ કામનું છે. ગઈકાલે ભારત પાકિસ્તાનની મેચ હતી એમાં ભારતે 241 રન ચેસ કરવાના હતા. એમાં જતીન ભોસલે એ કોમેન્ટ્રી કરતા હતા. એ ભારત મેચ જીત્યા પછી જતીન ભોસલે બોલતા હતા કે ચકડી ઇન્ડિયા જીતી. બીજો કોઈ મેસેજ આના સિવાય કશું? પાકું? નંબર 3, ચકડી ઇન્ડિયા કાલે આઈપીએલની મેચ હતી. આઈ કે પતી ગઈ. તેમાં ભારતને 241 રન મારવાના. તેમાં જતીન સપૂર કોમેન્ટ્રી કરતા હતા. ત્યારબાદ ઇન્ડિયા મેચ જીતી ગઈ પછી જતીન સપૂર બોલવા લાગ્યા ચક દે ઇન્ડિયા ચક દે. પાકું? નંબર 4, બધા જતીન ભોસલે સોયનમ છે ભોસલે. કાલે આઈપીએલની મેચ હતી. એમાં બધા જૂના પ્લેયરો રમતા હતા અને તેમાં 241 રનનો ટાર્ગેટ હતો. જેમાં જતીન સપૂર નામના જે હતા એમને કોમેન્ટ્રી કરતા હતા. તેમાં તે મેચની જીત થઈ. તેમાં તે ચક દે ઇન્ડિયા ચક દે બોલતા હતા. ચલો એના પછી વાત. કાલે આઈપીએલની મેચ હતી. એમાં 241 રનનો ટાર્ગેટ હતો. એમાં બધા જૂના પ્લેયર રમતા હતા અને કોમેન્ટ્રી જતીન સપૂર કરતો હતો. જતીન સપૂર આઈપીએલ મેચ જીતી ગઈ. જતીન સપૂર માઇકમાં ચકડી ઇન્ડિયા બોલતો હતો. એના પછી જતીન સપૂર ખબર હું બોલે જવા. કાલે આઈપીએલની મેચ હતી. એમાં જૂના પ્લેયરો પણ આવ્યા હતા. એ લોકો રમતા હતા. આઈપીએલ કેન્સલ કર. અને જય આઈપીએલ નોટેડ. સકુલ કોમેન્ટ્રી કરતા હતા. પેલા પાકિસ્તાન વાળા કહેતા હતા ચકડી ઇન્ડિયા ચકડી. પાકિસ્તાન વાળા કે તમારું ઓબ્ઝર્વેશન તમારે ધ્યાન રાખવાનું છે. હવે આ ભાઈ બોલે છે એમનો મેસેજ સાંભળજો. ચાલ ભાઈ. કાલે આઈસીસી મેચ હતી. એમાં બધા સાતમો એને બોલો છે એને જે મેસેજ આપ્યો સાતમો છે. નંબર આવ્યા. કાલે આઈસીસી મેચ હતી. મેં હજુ બોલે આઈસીસીની મેચ હતી એવું. તેમાં 241 રન લક્ષ્ય હતો. આઈસીસી એમાં સચિન તેંડુલકર બધા રન મારી હતા. કોમેન્ટ્રી એ મેચમાં કોમેન્ટ્રી જતી સપૂર કરતા હતા અને મેચ જીતી ગયા બાદ ચક ઇન્ડિયા ચક ઇન્ડિયા આ ઉમેરો ચાલ કંઈક. ભાઈ. હા હા. તમારા લગીન જે મેસેજ આવે તમારા લગીન આવે જ છે. તમે રાખો. તમને કોઈએ કશું કીધું? તમે અત્યારે શું કામ એકબીજાને હવે કહી રહ્યા છો કઈ ભાઈ એના પછી વાત. કાલે આઈસીસીની મેચ હતી ઇન્ડિયા પાકિસ્તાન એની અંદર ટીમો રમતા હતા ઇન્ડિયા પાકિસ્તાન ત્યાં જતીન સપૂર જે કોમેન્ટ્રી ક્રિકેટર છે એ કોમેન્ટ્રી કરતા હતા અને ત્યાં જૂના પ્લેયરો પણ હતા સચિન તેંડુલકર સુરેશ રૈના જેવા રિટાયર્ડ પ્લેયર હતા અને ઇન્ડિયા મેચ જીતી ગઈ હતી અને મેચ જીત્યા બાદ કોમેન્ટ્રી કરતા હતા જે જતીન સપૂર નામનો વ્યક્તિ એ ગીત ગાતા હતા ચક દે ઇન્ડિયા
થઈ ગયું તમે બી થઈ ગયો ચાલ ભાઈ 9 નંબર મજા આવી છે મજા એક એક્ટિવિટીમાં જોયું ને ચાલ ગઈકાલે આઈસીસી ની મેચ હતી તેમાં ઇન્ડિયા અને પાકિસ્તાન બે ટીમો રમતી હતી તેમાં પેલા પાકિસ્તાનનું બેટિંગ આવ્યું તેમાં એમને 241 રનનો ટાર્ગેટ આપ્યો અને મેચમાં ઘણા બધા જૂના પ્લેયરો આવ્યા હતા રિટાયર થયેલા સચિન તેંડુલકર સુરેશ રૈના બધા પ્લેયરો આવ્યા હતા અને કોમેન્ટ્રી જતીન સપ્રુ ને બધા કરતા હતા ભાઈ ઇન્ડિયા જીત્યા પછી બધા સોંગ વાગતા હતા ચકડી ઇન્ડિયા ને બધા ઇન્ડિયાના રિલેટેડ બધા સોંગ વાગતા 9 નંબરનો મેસેજ આવ્યો 10 નંબર हिंदी वाक्य है જેને ખરેખર આ મેસેજ મોકલ્યો છે આ સિસ્ટમમાં આણે જે મેસેજ મોકલ્યો છે એ મેસેજને જૈનમે જે કીધું એ મેસેજમાં તફાવત જોઈશું છે હવે આઈસીસી મેચ હતી ઇન્ડિયા અને વર્સિસ પાકિસ્તાન જે તેમાં રનની લીડ 250 થી 280 વચ્ચે રહી એમ હતી અને જે ટોસ જીતે એક મેચ વધારે જીતે એની સંભાવના હતી ચકડી ઇન્ડિયા ચકડી જેવા સોંગ વાગતા હતા અને એ રનમાન જેવા સ્ટારના પણ સોંગ વાગતા હતા અને એને બોલો તો એને જે યાદ રહી મેં તો આટલું જ કીધું તું મેં વધારે કીધું તું તો શું કીધું તું ઇન્ડિયા અને વર્સિસ પાકિસ્તાન એ થઈ ગયું એના સિવાય જે તું બોલ્યો એના સિવાય સૂર્યકુમાર યાદવ ચિરંજીવી પછી તિલક વર્મા જેવા મેં જોવા હા આ તો ને ઓલો પ્લેયરો મેચ જોવા માટે અભિષેક શર્મા પ્લેયરોના નામ જે બોલાય છે કાં તો એક્ટરના નામ બોલાય છે એ યાદ રાખજો હા सचिन तेंदुलकर AR रहमान બસ આટલું યાદ છે ને सॉन्ग AR रहमान सॉन्ग પહેલા તો આ 10 માટે તાળીઓ થઈ જાય रहमान તમારો ઓબ્ઝર્વેશન પહેલા લઈ લઈએ તું અહીંયા આવી આ બાજુ ઓબ્ઝર્વેશન શું છે કે સર મારું ઓબ્ઝર્વેશન એવું છે કે 7 નંબર જે આઈસીસી ની મેચ લેતો હતો ને એના આગળના જે હતા 3-4 નંબર આજે આઈપીએલ ની મેચ લેતા અચ્છા એટલે ઇવેન્ટ જ આખી બદલાઈ ગઈ આઈસીસી ની મેચ અને આઈપીએલ ની મેચ બદલાઈ ગઈ આખી ઇવેન્ટ પછી સર 10 નંબર એવું બોલ્યો હતો કે એનું રન રેટ કઈ હતું 49 થી 50 નું હતું પણ આગળના બધા લોકો તે રન રેટ વિશે બોલ્યા હતા બરાબર બીજું 6 નંબર એવું બોલ્યો હતો કે જગદીપ એવી જગ્યાએ પાકિસ્તાનમાં એક્ઝેક્ટલી સમજો મેસેજ ની અંદરમાં આ એક વસ્તુ ઓબ્ઝર્વ કરી બીજું કઈ છે તમારો એને પછી વાળો કઈ તમારું ઓબ્ઝર્વેશન શું છે એક નંબર કે ભારત પાકિસ્તાન વચ્ચેની મેચ હતી એક ટાર્ગેટ આવ્યો એક એવું રજૂ કર્યું મેચ જીતી ભારત મેચ જીતી જાય ત્યારે ચકડી ઇન્ડિયા એવું એ તમારું ઓબ્ઝર્વેશન મેં તો ઓબ્ઝર્વ કર્યું કે જે પહેલો નંબર છે અને 10મો નંબર છે એમના બધાની વચ્ચે એક વોટનો ડિફરન્સ હતો કોઈ આઈસીઆઈસી કહી દે કોઈ પાકિસ્તાન ઇન્ડિયા કહી દે તો કોઈ ડાયરેક્ટ કોઈ બી મેચ લીયા કોઈ આઈપીએલ લીયા તો બધાનો એક ડિફરન્સ તો હતો કે કોણ કેવું કે છે કોઈમાં કઈ ફરક લાવી દે કોઈ કૌશલ કહી દે તો કોઈ જતીન સરખું કહી દે તો બધા એક વસ્તુનો ડિફરન્સ આવતા હવે પહેલો ખાલી આટલી લાઈન બોલ્યો 10મો બધી લાઈન બોલ્યો એટલે મોટું આટલું આટલો મોટો ફરક હતો એટલે બધા વચ્ચે નાનો આખું ટેસ્ટ થઈ ગયું સર મેં એવું નોટિસ કર્યું કે જે બોલતું હતું ને એ બધા વર્ડ અલગ થઈ રહ્યા હતા અને 10માંથી 1 થી લગી બધા અલગ વર્ડ કર્યા હતા અને બોલ્યા બી અલગ હતા આઈસીસી આઈપીએલ સર મેં ઓબ્ઝર્વ કર્યું કે જે 10મા નંબરનું બોલ્યો અને પહેલા નંબરમાં બોલ્યો એમાં બહુ ફરક હતો 10મા નંબરનું થોડું વધારે બોલ્યો અને સારી રીતે બોલ્યું પણ જે પહેલા નંબરનું બોલ્યો ને એને વધારે નહીં બોલ્યું એટલે થોડુંક જ બોલ્યું પણ એમાં પહેલા નંબર વાળાનો વાંક હતો નહીં એને તો 10 નંબરથી જે મેસેજ આ એ જ મળ્યો છે આમાં કોઈનો બી વાંક નથી ઇન્ડિવિડ્યુઅલ
પણ તે છતાં બી ભૂલ કોની થઈ? ક્યુમ્યુલેટિવ થઈ. એક જણો મેસેજમાંથી થોડું કહી ગયો, બીજો એના કરતા વધારે કહી ગયો, ત્રીજો એના કરતા વધારે. આમાં અમુક વાર પોતાની વાતો ઉમેરાઈ બી જાય. મેસેજ કાઢવાની જગ્યાએ પોતાની વાતો અંદર ઉમેરાતી બી જાય. તમે એવું જો પેલા ભાઈ 5 નંબર વાળા કે 6 નંબર વાળા એવું પાકિસ્તાન વાળા ચકદે ઇન્ડિયા ચકદે એ દરેક જણનું પોતાનું કંઈક ને કંઈક નવું એડ થઈ ગયું છે. તમારું ઓબ્ઝર્વેશન બોલો ભાઈ. તમે શું ઓબ્ઝર્વ કર્યું? અને જેમ જેમ વાત આગળ આવતી એમ બધું થોડું મેસેજ કપાતા ગયા. સર તમે કીધું એ પ્રમાણે કે પહેલા છે ને બધા છે ને આઈસીસી જગ્યાએ છે ને બધા આઈપીએલ જાતે તો તોડી દીધા એક જાતે. અને અમુક લોકો તો નામ ભૂલી જાય જલ્દી કોઝની જગ્યાએ જનેશભાઈ ગમે તે એની જાતે તો તોડી દીધા. અડધા લોકો તો વસ્તુ યાદ નહીં જેમ કે યાદ રહેવાના શોખ છે કે ગમે તે ચકતી ઇન્ડિયા તક પાકિસ્તાન ચકતી ઇન્ડિયા એવી રીતે मैंने ये ऑब्जर्व किया कि कुछ लोग बोलते हैं कि कमेंट्री प्रोटेक्ट चकते हैं और कुछ बोलते हैं कि पाकिस्तान के प्लेयर प्रोटेक्ट करते हैं. उसके बाद इसलिए नहीं बोला कि सूर्य कुमार यादव ऐसे कोई लोग आए थे मैच तो इसलिए नहीं बोला. मैंने ये ऑब्जर्व किया कि पीछे बड़ा मैसेज और आगे आते आते छोटा हो गया और उसमें मतलब जो पीछे ज़्यादा जैसे पुराने प्लेयर है और कमेंटेटरी की वो सब यहाँ पे नहीं बोला और रन रेट वो सब भी आधे आधे हो गए. ઓકે ચાલો હવે તું થઈ ગઈ. ઓરિજિનલ મેસેજ જે છે અહીંયા આગળ તમારી સામે આ જો લખેલો છે આ કાગળની અંદર. જે આ ભાઈને મેં 3 વખત વાંચવા કીધું હતું. આ ભાઈએ 3 વખત વાંચ્યો ભાઈ. તમને ખબર પડી ગઈ ત્યાં સુધી વંચાયો તમારી પાસે? કોઈ ડાઉટ હતો તમને? ઓકે. મેસેજ સાચો શું હતો ને હવે હું વાંચું છું. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી દુબઈ અને પાકિસ્તાનમાં રમાય છે. કાલે ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનમાં મેચ હતી. દુબઈની પિચ સ્લો છે અને એવરેજ સ્કોર 250 થી 280 સુધી રહે છે અને ચેસ કરવાવાળી ટીમના જીતવાના પર્સન્ટેજ વધારે છે. ચિરંજીવી, સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા, તિલક વર્મા મેચ જોવા આવ્યા હતા. ચક દે ઇન્ડિયા ગીત વાગ્યું હતું. મેચ દરમિયાન સારા સોંગ્સ વાગી રહ્યા હતા. AR રહેમાન સહિત ઇન્ટરનેશનલ સ્ટાર્સના ગીત વાગતા હતા. કમેન્ટ્રી ટીમમાં રોબિન ઉથપ્પા, સુરેશ રૈના, વહાબ રિયાઝ, નવજોત સિંહ સિદ્ધુ, સરફરાઝ ખાન જેવા પ્લેયર્સ હતા. ટીમનો ઉત્સાહ વધારવા માટે પ્રેક્ષકો મોટી સંખ્યામાં આવેલા હતા. દુબઈ સ્ટેડિયમમાં જમવાની પાર્કિંગની વ્યવસ્થા સારી છે. તેની આજુબાજુના રસ્તા બિલ્ડિંગ ખૂબ જ સુંદર દ્રશ્ય દેખાતું હતું. સાચા મેસેજની નજીક બી મેસેજ હતો? ના. આવું કેમ થયું? ઇન્ટિમેટ આવું ક્યાંથી થયું એ મને કહો. જેમ જેમ માણસ બોલે જેમ સર પહેલા તો યાદ જ નહીં રહી. યાદ કેમ ના રહ્યું? ધ્યાનથી નહોતું વાંચ્યું. તમે ખાલી ને ખાલી વાંચ્યું. તમે આમાં ધ્યાન આપ્યું. આવું જ તમારા ડેઈલી કમ્યુનિકેશનમાં થાય છે. તમારા ઘરમાં, તમારા કોલેજ ટાઈમમાં તમારા ટીચર જે તમને કહી રહ્યા છે તો તમે ખાલી ને ખાલી એ વાત વાંચી છે. એમની વાત ધ્યાનથી સાંભળતા એના લીધે આ પ્રોબ્લેમ છે. લિસનિંગ નો સૌથી મોટો ઇશ્યુ. હવે દરેક જણના અહીંથી ઓબ્ઝર્વેશન લઈશું. 1 નંબરથી ચાલુ કરીએ એટલે એ તમને કહેશે કે ભાઈ પ્રોબ્લેમ ક્યાં આવ્યો. 1 નંબર, તારા મેસેજ અને સાચા મેસેજમાં કેમ તકલીફ પડી? પહેલેથી જે મેસેજ આવતા સાચા મેસેજ અને મારા લગી મેસેજમાં મારા લગી ખાલી જાણ જ વાગતો પોસ્ટો એટલે કે અડધો મેસેજ તો ખવાઈ જ ગયેલો હતો. એ ભાઈને મેસેજ જ આખો ના મળ્યો એક પ્રોબ્લેમ.
તમે એને ભાઈ એક બી વાર પૂછ્યું કે આના સિવાય બીજું કઈ છે? તકલીફ. પહેલો પ્રોબ્લેમ કે તમે આના કરતા વધારે કોઈ ઇન્ફોર્મેશન છે જાણવાની કોશિશ કરી? ભૂલ કોની આવી હવે? જય સાંભળવા વાળાની પણ આવી, કહેવા વાળાની તો ભૂલ છે કે એને સાચો મેસેજ તો નથી જ કીધો, પણ હવે સાંભળવા વાળાની જે તમારી જોડે થાય છે બીજી તમારી ભૂલ તમને શું દેખાય છે? જે વાક્ય રસોડત તમે નહીં બદલી છે અટકે રહે છે. એનો મતલબ બી તો બદલાઈ ગયો ને યાર. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ અને આઈપીએલ ની મેચ બે અલગ વસ્તુ નહીં થઈ ગઈ? હું સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરું અને તું કોઈ બીજાની જ વાત સમજી બેસે તો કેટલો મોટો ફરક. બરોબર છે? તકલીફ ભાઈ અડધી વસ્તુ ભાઈએ ધારી લીધી કે ભાઈ હા આને જે કીધું એ બધું સાચું જ કીધું છે. તમને એ નથી ખબર કે ભાઈ મેસેજ કહેવાતો તો ત્યારે પહેલા વાળાને વધારે વાર લાગી અને મને તો તરત જ પતી ગયું. તો બી હું દરેક સ્ટેજ ઉપર કન્ફર્મ કરતો હતો કે ભાઈ તે મેસેજ આખો 100% આવ્યો છે કે નહીં. બંને જણને પૂછતો તો, મેસેજ સાંભળવા વાળાને બી પૂછ્યું ને મેસેજ કહેવા વાળાને બી પૂછ્યું, હા કે ના? બંને જણ શું કહેતા હતા? કમ્પ્લીટ સાહેબ મેસેજ સાંભળ્યો છે. પણ તમે જાતે જોઈ લીધું કે કેવો મેસેજ સાંભળ્યો? તમારી જોડે એક્ઝામમાં રિઝલ્ટમાં આવું થાય છે. સર બધું લખીને આખું પેપર તો બી બેકલોગ આવે છે યાર. કેમ આવી? વાંચો છો આગળથી. તમારું બીજું કોઈ ઓબ્ઝર્વેશન છે તમારા માટે કે તમારી બીજી કોઈ જગ્યાએ શું ભૂલ થઈ છે? થઈ જઈને પાસ 2 નંબર. મારે કહેવા પહેલાં મારા પર જે ફ્રેન્ડે કીધું મને તે મેં કે કહેવા સાંભળવા અને મેં કહેવામાં બહુ ફરક આવી ગયો. કારણ કે સર મેં સાંભળ્યું તેમાં થોડોક ટાઈમનો ગેપ મળ્યો, તે મેં યાદ કરવામાં બી અમુક વસ્તુ ભૂલી ગયો પાછો. અમુક વર્ડ હતા જે સ્ટ્રોંગલી કે એવા વર્ડ યાદ રાખવામાં થોડુંક વાર લાગે, તે યાદ કરતાં મેં ભૂલી ગયો, તે વર્ડ કહેવાનું ભૂલી ગયો આગળવાળાને, એટલે તેમાં મને ખામી આવી ગઈ. ને આઈસીસીની જગ્યાએ મેં પોતાની રીતના મેં એડ કરી દીધું, કારણ કે મને ગઈકાલે મેચ જોઈ હતી, તે મેં કીધું કે ભારત પાકિસ્તાનની ગઈકાલે મેચ હતી, તે રમાતી હતી, તે આ ટાર્ગેટ આપેલો, આટલો ટાર્ગેટ હતો, તે મેં કીધું. જે મને લાગતું હતું તે મેં કીધું, મને યાદ એક્ઝેક્ટલી. જો સમજો કે ઇન્ફોર્મેશન મોકલવા વાળો વ્યક્તિ પોતાને શું લાગે છે, પોતાની ભાવના પ્રમાણે શબ્દો બદલી નાખે છે. એના લીધે મેસેજ જ આખો ઊંધો ગયો આગળ. સેન્ડર બી એટલો જ જવાબદાર છે કે નહીં? એમાં એક નામ હતું બુકલે કે મેં કીધું હતું જતીન બુકલે, તે નામ જ નથી હતું, નામ જ ના એ લિસ્ટમાં નામ હતું, નામ જ ના હતું. એ નામ જતીન બુકલે મેં જગ્યાએ મેં કંઈ બીજું આને ભાઈ કીધું તે બીજું કીધું, તે મેં બુકલે કરી નાખ્યો. ચેન્જ કરી નાખ્યો. ઓકે. પોતાના રીતે પોતાના મગજમાં જે વાત આવી કે જે ભાવના જન્મી તમે એ જ મેસેજ આગળ કહી દીધું, તો મેસેજ ખોટો થઈ ગયો. દરેક જણની આ જ આદત છે, પોતાના જ મીઠા મરચા નાખવાની આદત છે. એના લીધે જ જો તમે ધ્યાનથી કોઈની વાત ના સાંભળો અથવા તો એ સામેવાળી વ્યક્તિને સામે જઈને ના પૂછો, ભાઈ તું આવું કે છે મારા માટે, તને શું તકલીફ છે? જ્યાં સુધી તમે એકબીજા સાથે ચોખ્ખી રીતે વાત નહીં કરો ત્યાં સુધી લોકો આવી જ રીતે તમારી સાથે મેસેજ ખોટા પાસ ઓન કરીને અંદર સંબંધ બગાડે છે. ઘરમાં બી અમુક વાર એવું થાય છે, તમે ઘરમાં ના હોય, ધારો કે પપ્પા ઘરમાં ના હોય અને મમ્મીએ બાને કાં તો દાદાને કોઈ વાત કરી હશે. હવે મમ્મી ઘરમાં નથી ત્યારે બાએ અથવા તો દાદાએ પપ્પાને કોઈ વાત કીધી હશે, એ 100% એટલી સાચી છે કે નહીં ચેક કર્યા વગર તમારા મમ્મી અને પપ્પા વચ્ચે અણબનાવ બની જાય કે ના બની જાય? એના માટે જવાબદાર કોણ છે? બંને. કેમ? હું દરેક જણને પૂછતો તો કે ભાઈ તે આખો મેસેજ કીધો, પૂછતો તો કે ભાઈ તે આખો મેસેજ વ્યવસ્થિત સાંભળ્યો? તમારા મમ્મી પપ્પા એવું નક્કી કરે છે, વાત કરે છે એકબીજા જોડે? કમ્યુનિકેશન જો કરતા હોય તો એ ઘરમાં
અણબનાવ બને, ઝઘડા થાય. ઘરમાં કમ્યુનિકેશનની આ જરૂરિયાત છે કે વી મસ્ટ કમ્યુનિકેટ પ્રોપરલી. એકલું બોલવાથી નહીં, એક્સપ્રેશન. તમે જો મેં ચક દે ઇન્ડિયા વાળું ગીત ગાયું તો ચક દે ઇન્ડિયા, એક્સપ્રેશન જોયા કે એમાં એક ભાવ બદલાઈ ગયો. જ્યારે કીધું કે આ પ્લેયરો જોવા આયા હતા તો એમના નામ બોલતી વખતે એકદમ સ્પષ્ટ અક્ષરોમાં નામ બોલાય, તમને સંભળાય એવી રીતે બધાને. દરેક મેસેજની અંદરમાં જે મારે કહેવું તે મેં ચોક્કસ વાત લખી આપી. એ જ વાત આ ભાઈને કીધી હતી ભાઈ, તો એ ભાઈએ પોતાના શબ્દો નાખીને આખો મેસેજ બદલી નાખ્યો. જે 10મા નંબરનો જે વિદ્યાર્થી હતો તેને બરાબર વાંચ્યો હોત તો આગળ પહેલા નંબર વાળાને પણ સાચો મેસેજ તમે 10મા નંબરને છોડ દો, તમે તમારી વાત એ બરાબર પાછળ વાળાએ બરાબર નહીં કીધું અને મેં આઈપીએલ ની જગ્યાએ પહેલાને ભારત પાકિસ્તાન કહ્યું એટલે મારી ભૂલવાની થઈ ગઈ અને આગળ પેલો મેં જતીન સફરૂ કીધું પણ એ આગળ જતીન ભોસલે કર્યું. તમે હજી બી જુઓ કે માણસ નામ જોડે કેટલા રમે, જતીન સફરૂ ક્યાંય લિસ્ટમાં જ નહીં, અને તો બી ભાઈ જતીન સફરૂ પાસે પહોંચી ગયા છે. હું એવું નહીં કીધું કે એ ભાઈ ગઈકાલ કમેન્ટ્રી નહીં કરતા હોય, પણ ભલે કરતા છે પણ એમનું નામ લિસ્ટમાં હતું, એ નામ આવું જોઈએ. મેં કોઈ જગ્યા પર ભારત પાકિસ્તાનની મેચ લખી ના. મેં શું કીધું, દુબઈ અને પાકિસ્તાનમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમાય છે. મેં એવું કીધું. કાલે મેચ થઈ, આહા એ કીધું, પણ એવી રીતે ક્યારે કીધું જે આ ભાઈ બોલ્યા એ રીતે કીધું. તમે આખો ભાવ જ ચેન્જ કરતા ગયા છેકથી છે. મેં કીધું કે ભાઈ એવરેજ 250 થી 280 સુધીનો રન રેટ બને છે. યાદ છે કે નહીં કે એટલા રન થાય છે. ચેસ કરવા વાળી ટીમના વિનિંગ એટલે કે જીતવાના પર્સન્ટેજ વધારે છે એવું કીધું. કોઈ એ વાત બોલ્યું ના. મેસેજ દરેકે પોતાની રીતે મોડિફાઈ કરતા ગયા. બીજા કોઈ છે ભાઈ જેને પોતાની ભૂલ કેવી છે? હવે હું ભૂલ થઈ આપણી એક્ઝેક્ટલી. જો સમજો, સૌથી પહેલો પ્રશ્ન જે આવે કે ભાઈ મેં એને પૂછ્યું જ નહીં, એના લીધે શું થયું? ઇન્ફોર્મેશન તમારા સુધી આવી. તમે સવાલ કર્યો હતો, કદાચ જો એ વ્યક્તિ એ લાઈન ભૂલી ગયો તો એ લાઈન એને કીધી હોત. પણ એના માટે શું છે? સવાલ પૂછવો જરૂરી. મેં કીધું તું કે તમારે સવાલ પૂછવાના છે ચાલુ થતા પહેલા, કે તમને જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી તમારે એમને સવાલ પૂછવાના છે. તમે પૂછ્યા ભાઈ, તમે મને સવાલ પૂછ્યા તો મેં તમને 2 વાર 3 વાર વાંચવાનો સમય આપ્યો કે નહીં? તમે સવાલ એમને પૂછ્યા પછી તો એમને તમને જવાબ આપ્યો કે તમે સવાલ જ નહીં પૂછ્યા? તમે સવાલ પૂછ્યા તો એમને તમને જવાબ આપ્યો તો એક સવાલ પૂછ્યા એને તમે જવાબ આપ્યો? મને લાગે છે પાકિસ્તાન વાળા આવું ના બોલે તો એક વાર ના બોલે પછી આગળ જવા. હવે આમાં એક મસ્ત વસ્તુ શું ખબર પડી કે ભાઈએ સવાલ પૂછ્યો પણ એ પોતે એમાં 100% શ્યોર નતા તો બી એમને ઇન્ફોર્મેશન પાસ કરી. તમે વિચારો કે જે ઇન્ફોર્મેશન વિશે સત્યતા તમે જ નહીં ચકાસી એ ઇન્ફોર્મેશન તમે પાસ કરો છો, એ ચાહે WhatsApp માં હોય કે ચાહે બોલવામાં હોય, તમે આ જ કરો છો. તમને કોઈ બી ગમે તેવો વિડિયો કે ગમે તેવો મેસેજ મોકલે છે, તમે એની ચકાસણી કરો છો કે સાચું છે કે ખોટું છે? પણ તે છતાં તમે મોકલી દો છો ને, તકલીફ ચેક તો કરવાનું ને. એટલે આપણે નથી કરતા કે પાછું ચેક કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હજી બીજી કોઈ તકલીફ દેખાય હોય તો બોલો. આ સાહેબ અમને તો પરફેક્ટ જ લાગે, અમને તો અમારા તો ભૂલ જ ના થઈ શકે. કોન્સન્ટ્રેશન કોઈનું તમને દેખાય કે જેને ધ્યાન દઈને સાંભળ્યું હોય? બધા તમે તો જોતા હતા ને કેટલું ધ્યાનથી બધા સાંભળતા હતા, કેટલું ધ્યાનથી સાંભળ્યું બધાએ.
આ જ થાય છે કમ્યુનિકેશનમાં ઘરમાં. એ તો બોલેલા દાદા બાપા છોડને લાગે ત્યાં જ મેસેજ લોસ્ટ થઈ જાય. જે કામની ઇન્ફોર્મેશન હોય એ તમને મળે. એમાં કોઈ દિવસ એવું થાય કે ભૂખ્યા રહેવાનો વારો આવે ભાઈ. સમજ્યા? હા, ચાલુ રહી ગયો. એક્ટિવિટી કેવી લાગે? વિચારેલું કે આજે આવી એક્ટિવિટી થશે? મેં તમને કીધું કે 3 વાગ્યા પછીનું એક્સ્ટ્રા લેક્ચર હોય ને તો 3 વાગ્યા પછીથી એવું લેક્ચર હશે કે તમને મજા આવશે. તમારી ચોપડીની અંદરમાં જે કઈ બી વાત છે ને એ જ મારે તમને સમજાવી હતી, પણ એક એક્ટિવિટી. હું એ વાંચીને બી સમજાઈ શકતો તો કાં તો સમજાઈ શકતો, પણ જો એક્ટિવિટી ના થાત ને તો હિયરિંગ અને લિસનિંગ નો તફાવત જ ના શીખાય. શું જરૂરી હતું? લિસનિંગ. થયું શું? હિયરિંગ. ખાલી સાંભળ્યું પણ એને ધ્યાન દીધું, એના લીધે તકલીફ થઈ. તમે આ એક્ટિવિટીને કેવી રીતે જોવો છો કે તમારે તમારી અંદર જો ઇમ્પ્રુવમેન્ટ લાવવું હોય તો શું કરવું જોઈએ? બધા એવું કહે છે કે સર વી આર ગુડ લિસનર્સ. મને બી ક્લાસમાં એવું લાગે કે તમે બધા મને જ સાંભળો છો, પણ કેટલા હદે તમે મને સાંભળો છો? હું જે ઇન્ફોર્મેશન આપું છું તમને, કાં તો એ જો નોલેજ જે છે ને ક્રિએટ કરે. હું તમને જે આપું છું ઇન્ફોર્મેશન છે કાં તો ડેટા છે. તમારી ચોપડીમાં જે લખેલું છે લખાણ છે, એ બધાને મિક્સ કરીને તમારું મગજ પ્રોસેસ કરીને જે તમને આપે છે ને ધેટ ઇઝ યોર નોલેજ. તમને એમાંથી શું શીખવા મળ્યું એ તમારું જે અન્ડરસ્ટેન્ડિંગ બને છે ને એ તમારું નોલેજ છે. નોલેજ પ્રોસેસ થાય છે તમારા માઇન્ડમાં, પણ ક્યારે? જ્યારે એનું ઇનપુટ બરોબર હશે, એની ઇન્ફોર્મેશન એની ડેટાની ચોકસાઈ હશે, તો તમારું જે નોલેજ મગજમાં બન્યું એ સાચું હશે. આવું જ એક્ઝામમાં બી થાય છે. તમને પૂછવામાં આવે કે ભાઈ આનું ડેરિવેશન કરો અને તમે એ જગ્યા પર બીજું કંઈક લખીને આવો છો, પછી શું કહો છો? સર મને લાગ્યું આ પૂછ્યું હશે. તને લાગે શું કેમ ભાઈ જ્યારે સવાલ જ સાફ શબ્દોમાં પૂછવામાં આવ્યો હતો? એમાં લાગવાની વાત હોય કે ચોક્કસ લખવાની વાત હોય? ચોક્કસ લખવાની વાત હોય. બીજો એક સૌથી મોટો પ્રોબ્લેમ છે કે ખાલી ને ખાલી તમે કાનથી સાંભળવાની વાત કરો છો. કાનથી નહીં સંભળાતું, આંખ અને મગજ એનાથી બી સંભળાય છે. કમ્યુનિકેશન જે છે ને એ હાથથી બી થાય છે અડકવાના. કંઈક એકદમ ગરમ અડકી જાવ તો તમારો હાથ કેવો દૂર જતો રહે છે. તમને શું લાગે છે આને અડકાય? કઈ એકદમ ઠંડુ તમારા હાથ ઉપર આવી જાય તો ખબર પડે છે, ફીલ થાય છે. વસ્તુ તો બોલતી નહીં કે હું ગરમ છું કે ઠંડી છું, બોલે છે, ફીલ થાય છે. રોકેટનો અવાજ આવે પણ રોકેટ જતું દેખાય બી તો છે ને, એનો પાટલો ને તમે ખાલી ને ખાલી જે લોકો આંખેથી જોઈ નહીં શકતા એ લોકો બી એ વસ્તુ લઈ શકે છે, વાંચી શકે છે, બોલી શકે છે. બ્રેલ સ્ક્રિપ્ટના લીધે આપણે જોઈએ છે કે નહીં? કમ્યુનિકેશન ખાલી ને ખાલી જે બોલવાથી થાય છે કાં તો કાનથી સાંભળવાથી થાય છે, એની અંદરમાં મેસેજ લોસ્ટ થવાના ચાન્સીસ બહુ છે. પણ જ્યારે તમે એ મેસેજ સાંભળો છો ત્યારે જો તમે એક્ટિવલી એમાં જ ફોકસ રાખીને સાંભળો તો તમને એક્ઝેક્ટ એ મેસેજ મળે છે, તો કમ્યુનિકેશન પ્રોપર થાય છે. એના માટે અહીંયા હું ભણાવતો હું વિચાર શું કરતી છે મારા છોકરી, મારા ઘરવાળી શું કામ કરતી હશે, મારા મમ્મી લોકો ખાતું હશે, એમની તબિયત સારી હશે. જો એવા વિચાર મને આવે તો હું 100% ભણાવી શકું ખરું? ના. તમે અહીંયા આગળ મને ભણાવતા જો તો તમે મને જોશ કે ભાઈ હું મોબાઈલ લઈને બેઠો છું, મારી જોડે કોઈ બી વસ્તુ રાખું છું, મારું કોન્સન્ટ્રેશન ખાલી ને ખાલી તમને ભણાવવા માંગેલું છે.
હું જે બી એક્ટિવિટી પ્લાન કરું છું તમારા માટે તો તમને સારી રીતે શીખવાડું છું. મારું ધ્યાન છે એમાં. તમે જે કહી રહ્યા છો એ વસ્તુ હું તમને ધ્યાનથી સંભળાવું છું, કહી રહ્યો છું. આ રેકોર્ડિંગ કેમ કર્યું ખબર છે કે આ જ એક્ટિવિટી તમે ફરજિયાત જોશો ને તો તમને ખબર પડશે કે લિસનિંગ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે પાકિસ્તાન વાળા જો ચલ દે ઇન્ડિયા ગાય ને તો પાકિસ્તાન ને ઇન્ડિયામાં તૈયાર જ મોટી જંગ થઈ જાય. કોઈક મારવા દોડી દે ને તૈયાર જે કટ્ટરવાદી હોય તૈયાર દંગા ફસાદ હો જાયગા ભાઈ. કહેવાનો મતલબ છે કે ભાઈ ઇમરજન્સી વાળી સિચ્યુએશન લાગુ પડી જાય કોઈ જગ્યાએ તો સારું નહીં. અને એમાં ખાલી ને ખાલી એક જણાની ભૂલ બોલવામાં કે ભાઈ મને લાગ્યું, એ જે લાગ્યું ને એના ચક્કરમાં આખા દેશમાં આગ લાગી જાય તો એટલે પાકિસ્તાનમાં થતું હોય તો પાકિસ્તાનમાં જ આ પરિસ્થિતિ આવે. કહેવાનો મતલબ છે કે કોઈ બી જગ્યાએ તમારી જે ભૂલ થાય છે આ કમ્યુનિકેશન પ્રોપર. બીજું, તમે ધારો કે મંદિરમાં જાઓ છો તો મંદિરમાં તમે જાઓ કાં તો તમે જ્યાં આગળ પૂજા કરવા જતા હો ત્યાં તો તમે ત્યાં આગળ ચપ્પલ બહાર ઉતારીને જશો. તમે ત્યાં આગળ જે બી ભગવાનનું નામ વાગતું છે તો ખબર સાથે મ્યુઝિક હોય, કંઈક ને કંઈક સોંગનું મ્યુઝિક વાગતું હોય તો તમને મ્યુઝિક સાથે યાદ રહે. ઓલરેડી આ એક્ટિવિટી થઈ ચૂકેલી છે, ઘણા બધા એક્સપર્ટે આ જોયું છે કે લોકોને એવું લાગે કે ભાઈ એને પ્લીઝન્ટ વસ્તુ વાતાવરણ સારું મળે ને તો એનો ગ્રોથ સારો થાય. જગદીશચંદ્ર બોઝ બી કહેતા હતા કે ભાઈ પ્લાન્ટ હતા, કોઈ બે પ્લાન્ટને કહેતા હતા, એકને સારું છે તું કેટલો મસ્ત છે, તારા પર કેટલા મસ્ત પાન આવે છે, કેટલું મસ્ત તું ફ્રૂટ આપીશ, તારા ફૂલની સુગંધ કેટલી સારી છે, તો એ પ્લાન્ટનો ગ્રોથ સારો હતો. અને બીજા પ્લાન્ટને તારી તો સ્મેલ છે કઈ, તું કઈ ખરાબ છે, આ છે તે છે, જે ખરાબ એને કીધું તો એની ઇમ્પેક્ટ એના ઉપર ખરાબ થઈને મુરઝાઈ ગયું. આ સાયન્ટિફિકલી પ્રૂવ થયેલા એક્સપેરિમેન્ટ છે જગદીશચંદ્ર બોઝે કર્યા હતા પ્લાન્ટ્સની ઉપર. જો પ્લાન્ટ્સ ઉપર શબ્દોની, ભાષાની, ભાવનાની અસર થતી હોય તો માણસો ઉપર ના થાય? તમારી ઉપર બી એ વસ્તુની અસર થાય છે. તમને બી ધારો કે જેમાં ઇન્ટરેસ્ટ છે એ વ્યક્તિ બોલી રહ્યું હોય તો તમે કેટલું ધ્યાનથી સાંભળો છો, એની એક વાત શાંતિ સાંભળો છો. એ જ વસ્તુ છે કે તમે જ્યાં સુધી એમાં ઇન્ટરેસ્ટ નહીં લો ત્યાં સુધી એ ઇન્ફોર્મેશન તમારા સુધી બરોબર આવશે. એટલે સ્વામી વિવેકાનંદ એવું કહેતા હતા કે માણસે ભટકતું મગજ રાખવાનું નહીં. જ્યારે જે કામ કરતા હોય ત્યારે કોન્સન્ટ્રેશન ખાલી ને ખાલી એક કામમાં. તો એ જ્યારે વાંચતા તો એક જ વાર વાંચીને પાનું ફાડીને ફેંકી દેતા. એ જ્યારે બોટમાં આવી રીતે જઈ રહ્યા હતા જવાનાથી જે કલકત્તામાંથી જાય છે હુગલી નદી છે, હુગલી નદીની અંદરમાં નદીનું નામ હમણાં ઇમ્પોર્ટન્ટ નથી. હું ખાલી એટલું કહ્યું છું કે જ્યારે એ નદીમાં નાવડીમાં આવી રીતે સફર કરી રહ્યા હતા ત્યારે એમને એક બુક વાંચતા હતા એનું એક પાનું વાંચી પછી ફાડીને ફેંકી દેતા. બે ત્રણ વખત આવું થયું ત્યાર પછી એની જોડે જે એક મુસાફર હતા એને કીધું કે તમે આ કેમ નાખી દો કે આ મને યાદ રહી ગયું છે હવે હું આને ભૂલું. ત્યારે એમની જે ખરાઈ કરવા માટે એમને કોઈ પાનું કીધું લાવ ફાડેલું પાનું મને પણ હવે અક્ષર બોલીને બતાવો. ત્યારે સ્વામી વિવેકાનંદ એકથી એક અક્ષરે શબ્દ બોલીને બતાતા આખા પાનાના. ધીસ ઇઝ ધી પાવર ઓફ કોન્સન્ટ્રેશન. અમે અહીંયા આગળ ઊભા રહીને તમને સારા ગુણ શીખવાડી શકીએ છીએ પણ સાથે સાથે વી એઝ અ ટીચર આઈ એમ અ લાઈફ લોંગ લર્નર. હું તમારી અંદર જે સારી આદત નાખી રહ્યો છું એ જ આદત હું કેટલાય વર્ષોથી ફોલો કરી રહ્યો છું તો હું તમને એ વસ્તુ શીખવાડું. કેમ કે દરેક વસ્તુથી શરૂઆત થાય. ધ બિગિનિંગ ઇઝ ઓલવેઝ ધ હાર્ડેસ્ટ વન. પણ એ પ્રેક્ટિસ કરતા તમે નેચરલાઇઝેશન સ્ટેટ ઉપર પહોંચી જાઓ કે જ્યારે તમે આંખો મીચીને બી એ જ કામ કરો. જેમ કે તમે અંધારામાં લાઈટો ગઈ છે તો તમે જમવાનું જમતા હશો તો તમારું જમવાનું નાકમાં જતું રહે છે કોઈને? કેમ? તમે ઓલરેડી એની રોજ જ પ્રેક્ટિસ કરો છો એટલે તમે નેચરલાઇઝેશન વાળા સ્ટેજ ઉપર પહોંચી ગયા છો કે તમારા બેક ઓફ ધ માઇન્ડ એ વસ્તુ ફિક્સ જ છે કે ભાઈ જમવાનું તો મોઢાથી જ જવાય. અને ગમે તે જગ્યાએ હશો તમારો હાથ જશે મોઢા સુધી જ. કેમ કે હાથને બી એ એંગલની પ્રેક્ટિસ છે. તમે ઊભા જમશો કે બેસીને જમશો અને એને બી એકવાર ડીશનું ડિસ્ટન્સ ખબર પડી જશે તો લાઈટો ગઈ છે તો કોઈ ડીશમાંથી જ જમશે. This is the fact. Naturalization state ઉપર છે.
કહેવાનો મતલબ છે કે જો કોન્સન્ટ્રેશનથી કોઈ કામ થાય તો એ વસ્તુ સારી જ થાય. નાના બાળક જે છે, તમારી બુકમાં એક એક્ઝામ્પલ આપ્યું છે, પ્રમુખ સ્વામી મહારાજ એક છોકરાને શીખવાડી રહ્યા છે. એને ચાંદલો કરીને મંત્ર દીક્ષા આપવાની જે શરૂઆત કરે છે, તો એના માટે એક મંત્ર બોલી રહ્યા છે. એ બાળક ત્યારે તો એનામાં એટલી અક્કલ નથી કે કોન્સન્ટ્રેશન નથી, તો એ સાંભળેલું ના સાંભળેલું કરે છે. પણ જો એ જ વસ્તુ જ્યારે કોન્સન્ટ્રેશન એનું હોય, સમજી શકવાની ક્ષમતા એની સારી હોય, ત્યારે એ વસ્તુ કહેવામાં આવે તો એ વસ્તુને યાદ રહી જાય કે ના રહી જાય? કમ્યુનિકેશન એવું છે કે જો એ નાનામાં હોય ને ત્યારે એને કહેવામાં આવે તો એ એકની એક જ વસ્તુ પણ બોલતા થઈ જાય. તમને ગુજરાતી ભાષા ક્યારે શીખવાડવામાં આવી ઘરમાં? જે લોકોની માતૃભાષા ગુજરાતી છે એ લોકોને ક્યારે શીખવાડવામાં આવી? હજી ગઈકાલે શીખ્યા તમે? તો નાના હતા ત્યારથી તમને તો શું બોલતા આવડતું? લખતા આવડતું હતું? વાંચતા આવડતું હતું? પણ બોલતા શીખ્યા ને? કોણે બોલતા શીખવાડી ઘરમાં? એટલે નાના હોય ને ત્યારે જે વસ્તુ તમારી અંદર જો ફિટ કરી દેવામાં આવે ને તો તમે એ વસ્તુ કરો જ નહીં. તમારા ઘરમાંથી તમને કહી દે કે ચોરી કરવાનું નહીં, જૂઠું બોલવાનું નહીં, તમને નાના હોય ત્યારથી જે વસ્તુ નાખી દે તો તમારા મગજની અંદર એ વસ્તુ સ્ટોર થઈ જાય છે. તમારામાંથી કેટલાય જણાએ એક્સેપ્ટ કર્યો કે સર મારાથી ગાળો બોલાઈ જાય છે, મને ગુસ્સો આવે છે? કેટલા જણાને એના પર કંટ્રોલ આવ્યો છે? ફરક દેખાવ તમને તમારી અંદર? ભાઈબંધને ના જોશો, મને જો, તમને તમારી અંદર ફરક દેખાય છે? ઓકે. બીજો એક સવાલ એવો છે કે કેટલા જણા હવે ક્લાસમાં રેગ્યુલર આવતા થઈ ગયા છે? સર અમને હું પૂછો છો, અમે તો એમાં એ જે નહીં આવતા એમને પૂછો. કહેવાનો મતલબ એ છે કે જે વસ્તુ તમને અંદરથી થશે ને કે ના અહીંયા કંઈક શીખવા મળે છે તો તમે રોકાશો ને શીખશો. જ્યારે તમને એ ભાવ અંદરથી નહીં આવે તો તમે એ વસ્તુ શીખવાના નથી. વર્બલ કમ્યુનિકેશન ને નોન વર્બલ કમ્યુનિકેશનમાં ખબર પડી ગઈ હવે. લિસનિંગ માટેની જે એક્ટિવિટી કરી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. તમારી બુકમાં પાછળ જે છે ને ક્વેશ્ચન આન્સરનું સેશન છે, એની માટે તમારે તમારો એક્સપિરિયન્સ કે જે કંઈ બી જરૂર પડે તમારે જાતે જવાબ લખવાનો છે. કોઈએ કોઈનામાંથી કોપી કરવાની જરૂર નથી. તમને શું અનુભવ થયો છે, તમે શું વિચારો છો એ ઇમ્પોર્ટન્ટ છે. ટેકનોલોજીની મદદ લેવાય પણ એના બેઠા શબ્દ લખવાના નથી. એનો ભાવ શું છે જાણો. તમે જે શીખ્યા છો એ તમારો ભાવ તમારે એમાં લખવાનો છે. ક્લિયર? પાકું?